ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તાપી જિલ્લામાં શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના સામે આવી। મળતી માહિતી મુજબ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા વાડી ભેંસ રોડના આચાર્ય દ્વારા વિદ્યાર્થીનીઓની છેડતી કરાતા મામલો પોલીસ મથકે પહોંચ્યો, ત્યારે ગણતરીના કલાકોમાં પોલીસે શિક્ષણને કલંકિત કરતા આચાર્યની ધરપકડ કરી છે। આચાર્ય વિનેશ પટેલ દ્વારા ધોરણ 9ની વિદ્યાર્થીનીઓની છેડતી કરાઈ હતી। રાતના 12 વાગે પોતાની લાજ બચાવી વિદ્યાર્થીનીઓ હોસ્ટેલ છોડીને ભાગી હતી। શાળાના આચાર્ય દ્વારા લેટર આપી વિદ્યાર્થીનીઓને પોતાની સાથે સંબંધ રાખવા દબાણ કરવામાં આવતું હોવાની વિદ્યાર્થીનીઓએ જણાવ્યું હતું અને તમે મારી સાથે સંબંધ રાખો તો તમને 10મું ધોરણ પાસ કરાવી દઈશ, નહીં તો તમને નપાસ કરાવીશ તેવી ધમકી આપતા હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું। ત્યારે ગત રાત્રે આચાર્યએ દારૂના નશામાં વિદ્યાર્થીનીઓને રૂમની બહાર બોલાવતા ગભરાયેલી વિદ્યાર્થીનીઓએ દુકાનદારની પાસે કોલ કરાવી વાલીઓને બોલાવ્યા હતા। હાલ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા ઉકાઈ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા ચાલી રહી છે। સાથે જ આદિવાસી સમાજના આગેવાનોએ આ સમગ્ર ઘટનામાં સખત કાર્યવાહી કરવાની માંગ કરી હતી। ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં જ શિક્ષણ જગતને કલંકિત કરતા આચાર્યની ધરપકડ કરી છે। રિપોર્ટર સરવર પાડવી, તાપી। સૌપ્રથમ તો મારો પરિચય આપું છું। હું ઘોડા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ છું અને જે આ ઘટના બની છે વાડી ભેંસરોડ ગ્રામ પંચાયતની અંદર અને ઉત્તર બુનિયાદી પ્રાથમિક આશ્રમ શાળા છે, તો એમાં એ ઘટના બની છે કે જે બાળકીઓ ભણે છે એ બાળકીઓને પ્રિન્સિપલ આની ફરજ બજાવતા એ છેડતી કરે છે। એ છેડતી કરતાં અમને ખબર પડી કે આવું થયું છે, તો અમે પોલીસ સ્ટેશનની અંદર એ લોકોને લાવ્યા અને અમે એની છોકરીઓને પૂછતાછ કર્યું તો જે ઘટના એ લોકોની સાથે બની તે ઘટના અમને કીધું છે કે આ છોકરીઓને વારંવાર પ્રિન્સિપલ પીન આવે છે અને પીન આવીને એને છેડતી કરે છે। છોકરીઓ રસોઈ બનાવવા જાય છે, રોટલી કરવા જાય છે ત્યારે પણ એ હાથ પકડી રહી છે અને ધમકી આપે છે કે તમે અમારી સાથે જો સંબંધ નહીં બાંધશો કે તો પછી અમારી સાથે વ્યવહાર નહીં રાખશો તો પછી અમે તમને 10મું પાસ નહીં કરશું। બીજું કે આજે એણે પોતાના હાથ પર પણ એણે ધમકીથી કાપી લીધું છે કે તમે અમને ના પાડશો તો અમે નસ કાપી લેશું, એવી રીતે ધમકી આપે છે છોકરીઓને। એટલે અમારા આદિવાસી વિસ્તારની અંદરમાં અમે મહેનત કરીને અમારા બાળકોને ભણાવીએ છીએ। ગણાવીને અમારું પણ સપનું હોય છે કે અમારી આદિવાસી વિસ્તારના છોકરીઓ શિક્ષક કે ડૉક્ટર એવું બને છે, એવી રીતે અમારું સપનું હોય છે। પરંતુ આજે અમને અહીંયા જોવા મળ્યું છે કે એક પ્રિન્સિપલ આવી રીતે અમારી આદિવાસી છોકરીઓને છેડતી કરતા હોય તો કોના પર અમે વિશ્વાસ કરીને બાળકોને ભણવા મોકલીએ। આજે પ્રિન્સિપલ એક બાપ તરીકે હોય છે, અમે એના પર વિશ્વાસ કરીને મોકલીએ છીએ, છતાં પણ આવું થતું હોય તો અમે કોના પર વિશ્વાસ કરીએ। અમારી માંગણી સરકાર દ્વારા એ છે કે અમારા કોઈ બી સમાજની છોકરીઓ હોય પરંતુ આવું નહીં થવું જોઈએ। અગર આવું વારંવાર થતું રહેશે તો અમારા આદિવાસી સમાજનો એક આંદોલન કરશે। મારું નામ સરિતાબેન જેમિલ કુમાર, 5 બોરદા જિલ્લા પંચાયત સભ્ય। અને જે આજે બનાવ બન્યો છે એમાં અમારા જિલ્લા પંચાયત વિસ્તારમાં અમારા પાગળધુઆ ગામની પણ એક દીકરી છે। ત્યારે હું આગેવાન તરીકે એટલું કહીશ કે અમારો સમાજ અત્યારે જોવા જઈએ તો શૈક્ષણિક રીતે પસાર છે અને દીકરીઓને ભણાવવું એ પણ અત્યારે નવું છે અમારા સમાજ માટે। અને જ્યારે અમારા વાલીઓ મહેનત મજૂરી કરીને અમારી દીકરીઓને આટલે દૂર છાત્રાલય પર કે જ્યાં આચાર્ય અને ગૃહમાતા પર ભરોસો કરીને દીકરીઓને ભણાવવા મૂકે છે, ત્યારે આચાર્ય જ આવો અમારી દીકરીઓ સાથે છેડતી કરતો હોય ત્યારે અમારા માટે દુઃખદ બનાવ છે। અને અમે સરકાર પાસે કે અમારા જે સબ ઇન્સ્પેક્ટર છે એમની પાસે એટલી અપેક્ષા રાખીએ છીએ કે અમારી દીકરીઓને ન્યાય મળે। અને આજે અમે કહીએ છીએ કે આ બધા આચાર્ય એવા નથી હોતા, એના જેવા હજુ ઘણા એવા શિક્ષકો પણ છે કે જે દીકરીઓ જોડે એવી છેડતી કરે છે, ત્યારે અમારી આદિવાસી દીકરીઓને ન્યાય મળે એવી અપેક્ષા રાખીએ છીએ। એ આચાર્યનું નામ શું છે, તમે જાણશો એનું? મિનેશ પટેલ। અને કેટલા સમયથી ફરજ ભજવે છે અહીંયા? 1 વર્ષથી। 1 વર્ષથી ફરજ। અત્રેના ઉકાઈ પોલીસ સ્ટેશન વિસ્તારની એક શાળામાં એક બાળાની વારંવાર જાતીય સતામણી અને એને ગુનાહિત ધમકી આપવાની બાબતે શાળાના એક શિક્ષક નામે મિનેશ પટેલ વિરુદ્ધ એક ગુનો નોંધવામાં આવેલો છે, જેમાં છેલ્લા 15 દિવસથી આ શિક્ષક બાળાને વિવિધ રીતે હેરાન પરેશાન કરતો હતો।
જેમાં બાળાનો જન્મદિવસ હતો એ વખતે એને ગિફ્ટ આપી, ત્યારબાદ એને પ્રેમપત્ર પણ આપેલો, જેમાં એને લાલચ આપેલી કે હું તને ધોરણ 10માં પાસ કરાવી દઈશ. ત્યાર પછી શિક્ષકે પોતાનો હાથ કાપી અને એની પર એક દબાણ ઊભું કરેલું અને એને બદનામ કરવાની પણ ધમકી આપેલી. તો આ રીતે વિવિધ રીતે એને હેરાન પરેશાન કરતો હતો. તો આ બાળા જે છે એ રાત્રે સ્કૂલની બહાર આવી ગયેલી અને તેને વાલીને જાણ કરેલી. તો તેમાં આ જ શિક્ષકને હાલ ધરપકડ કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે અને એક ગુનો નોંધવામાં આવેલો છે. આગળની તપાસ